નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિરથી જૂના બંદર સુધીના વોકવેનું થશે નિર્માણ। બંદર રોડ પર આવેલ શૌચાલયનું ગંદુ પાણી વોકવે પર જતા મુશ્કેલી। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સિલિન્ડર લીકેજ થતા લાગી આગ। એકાધેડ આગથી દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। તો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ હોવાથી મુશ્કેલી। વેરહાઉસના અધિકારી દ્વારા મગફળીની ગાડીઓ કરાઈ રિજેક્ટ। પોરબંદરમાં પૈસા ચાંદીના કડા ઝૂંટવી નાસી ગયેલ શખ્સનું રિકન્સ્ટ્રક્શન। પોલીસે શખ્સને ઝડપી લઈ જાહેરમાં ઉઠબેટ કરાવી મંગાવી માફી। પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિરથી જૂના બંદર સુધી નવા વોકવેનું 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે। તેમજ આ વોકવે પર બંદર રોડ પર આવેલ શૌચાલયનું ગંદુ પાણી પણ આવી રહ્યું છે, જેથી આ વોકવેનો શહેરીજનો ઉપયોગ કરી શકતા નથી। પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે। આ ચોપાટી ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ તેમજ શહેરીજનો મુલાકાતે આવતા હોય છે। તાજેતરમાં આ ચોપાટીનો વિકાસ કરી ઇન્દ્રેશ્વર મંદિરથી જૂના બંદર સુધીના દરિયાકાંઠે નવો વોકવે બનાવવાના કામનું 20 કરોડથી વધુના ખર્ચ કરવામાં આવ્યું હતું। આ કામ છેલ્લા ઘણા સમયથી પૂરું પણ થઈ ગયું છે, પરંતુ સફાઈના અભાવે તેમજ જાળવણીના અભાવે આ વોકવે ઉપર તેમજ આસપાસના વિસ્તારોમાં તરફ ગંદકી જોવા મળી રહી છે। આ વોકવે ઉપર બંદર રોડ પર આવેલ જાહેર શૌચાલયનું ગંદુ પાણી પણ આવતું હોવાથી શહેરીજનો વોકવે ઉપર જવામાં પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે આ વોકવે ઉપર પણ રોજ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઉપરાંત અહીં લાઇટો ન હોવાથી સાંજ પડતા જ અંધકાર છવાઈ જાય છે। મનપાનું તંત્ર નિર્માણ બાદ વોકવેની જાળવણી કરવું જ જાણે ભૂલી ગયું હોય તેમ તેની સ્થિતિ જોતા લાગી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ આડસ ખખેરી પ્રજાના પરસેવાના કરોડો રૂપિયામાંથી બનેલ પ્રજાની આ સંપત્તિની યોગ્ય જાળવણી અને જતન કરે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા પ્રવાસીઓને પીવાનું પાણી મળતું નથી। મનપા દ્વારા ચોપાટી પર બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ભરાવાની દરકાર ન લેતા હાલ પીવાના પાણીના પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। પોરબંદર શહેરમાં મુંબઈ બાદ સૌથી લાંબી ચોપાટી આવેલી છે। પોરબંદર શહેરમાં અંદાજે 2 કિલોમીટર લંબાઈ ધરાવતી ચોપાટી ઉપલબ્ધ છે। આ ચોપાટી પ્રવાસીઓ અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે ચોપાટીનો વિકાસ થોડા વર્ષ પૂર્વે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું, જેમાં ચોપાટી વોકવે, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। ત્યારે હાલ આ સુવિધામાંથી અમુક સુવિધા તંત્રની બેદરકારીને લઈને ઉપલબ્ધ નથી। ત્યારે પોરબંદરની ચોપાટી ખાતે દરિયાનું પાણી જોવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ તેમજ શહેરીજનોને જ ચોપાટી ખાતે પીવાનું પાણી મળતું નથી। તંત્ર દ્વારા ચોપાટી ખાતે બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ન ભરવામાં આવતા હાલ આ પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। ચોપાટી પર ફરવા આવતા પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા માત્ર પાર્કિંગ ખાતે જ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। બાકી 2 કિલોમીટર સુધીના એરિયામાં એક પણ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી। પાર્કિંગના પરબમાં પણ પાણી ભરવામાં આવતું નથી। મહાનગરપાલિકાની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે। અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી વિવિધ વિસ્તારની મુલાકાત લે અને લોકોની સમસ્યા જાણે તેવી માંગ પણ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક મકાનમાં સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી, જેમાં એક આધેડ આગથી દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
પોરબંદર શહેરમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પોરબંદરના સુભાષનગરમાં હનુમાન ચોકની બાજુમાં આવેલ મકાનમાં ઘરની અંદર રહેલ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોરબંદરના ફાયર વિભાગને કરતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂ લેવા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. આ આગની ઘટનામાં દેવજીભાઈ સલેટ નામના આધેડ દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિવાળી વેકેશન પૂરું થતાં ખાનગી શાળાઓની મનમાની શરૂ છે. જિલ્લાની સ્કૂલના ડ્રેસ મુજબ ઠંડીમાં સ્વેટર પહેરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થી નેતાએ પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. હાલ જ દિવાળી વેકેશન પૂરું થતાં જ પોરબંદરની ઘણી ખાનગી શાળાઓ દ્વારા મનમાની સામે આવી રહી છે. શિયાળાની શરૂઆત હોય જેથી ઠંડીનો ચમકારો પણ હોય, ત્યારે વિદ્યાર્થીઓ ઠંડીથી બચવા માટે સ્વેટર અથવા કોઈ ગરમ કપડું પહેરતા હોય છે. ત્યારે બાળકોનું વાલીઓના ફોન પર શાળાના જે પણ ડ્રેસ હોય છે તે ડ્રેસ મુજબના રંગનું જ સ્વેટર કે કોઈ ગરમ કપડું પહેરવું, અન્ય રંગબેરંગી કપડાં પહેરશે તો ચલાવશે નહીં, તેમને દંડ ફટકારશે જેવા મેસેજ મોકલી દબાણ આપવામાં આવી રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. દિવાળી વેકેશન પૂરું થયું થોડો સમય થયો છે, ત્યારે ઘણી બધી સ્કૂલો દ્વારા અત્યારથી જ આપણે ખ્યાલ છે કે જ્યારે શિયાળો બેસી ગયો હોય, ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ હોય, ત્યારે ઘણી બધી સ્કૂલો દ્વારા અત્યારે વાલીઓને એવા મેસેજ અને વોટ્સઅપ દ્વારા એવું જાણવા કરવામાં આવે છે કે તમારે આ કલરનું સ્વેટર પહેરવાનું, આ કલરનું સ્વેટર પહેરવાનું અને સ્કૂલને લગતું સ્વેટર પહેરવાનું એવા દબાણ કરવામાં આવે છે. ગઈ વખતે પણ આ બાબતે રજૂઆત કરી, ત્યારે રાજ્ય સરકારે પણ આ બાબતે નોંધ લઈ અને રાજ્ય સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે કોઈ પણ સ્કૂલ દ્વારા કોઈ પણ વાલીઓને કે વિદ્યાર્થીઓને સ્વેટરને લઈ કોઈ દબાણ કરવામાં ના આવે. વિદ્યાર્થીઓને જે મનગમતું સ્વેટર હોય અને જે સ્વેટર હોય તે તેમને પહેરવા દેવામાં આવે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. છતાં આ વખતે પણ અત્યારે સ્કૂલોની મનમાની હોય, ખાનગી સ્કૂલો એવું લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એક પત્ર દ્વારા રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે આપણી કચેરીથી એક પરિપત્ર કરવામાં આવે કે સ્વેટરને લઈ અને કોઈ પણ વાલીઓ પર કે વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં ન આવે, અને ખાનગી સ્કૂલ આ માટે દબાણ કરતી હોય કે મેસેજીસ કરતી હોય અને એમના જ સ્વેટર પહેરવા દબાણ કરતી હોય તો તેની સામે પગલાં લેવામાં આવે તેવી અમે માંગ કરી. તમામ શાળામાં સ્વેટરને લઈને વાલીઓને આપતા દબાણ બાબતે શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગ દ્વારા જી કેટેગરી કર્મી માટે આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના કાયમી કર્મીઓ જોડાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરીમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લાના પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા પંચાયત વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મીઓને આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલની લેબોરેટરીમાં CBC સહિતના ટેસ્ટ માટે વધુ એક નવું મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ મશીન ઉપલબ્ધ થતાં દર્દીઓના રિપોર્ટ ઝડપી થશે. પોરબંદરના જૂના ફુવારા નજીક મહિલાઓ માટે ખાસ લેડી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે લેબોરેટરી પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં આ લેબોરેટરીમાં CBC, HB, પ્લેટલેટ અને BC સહિતના ટેસ્ટ માટેના મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ પડી ગયું હતું, જેને લઈને આ તમામ ટેસ્ટ માટે સેમ્પલ ભાવસુજી હોસ્પિટલની લેબમાં મોકલવાની ફરજ પડી રહી હતી. ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા લેડી હોસ્પિટલની લેબોરેટરીમાં CBC સહિતના ટેસ્ટ માટે વધારાનું આધુનિક મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ અને સખી મંડળના આગેવાન ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા 200થી વધુ વયોવૃદ્ધોને લાલો પિક્ચર નિહાળવા પોતાના સ્વખર્ચે લઈ ગયા હતા.
પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં લાલો પિક્ચર થિયેટરમાં ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે આ પિક્ચર નિહાળવા થિયેટરો હાઉસફુલ જોવા મળી રહ્યા છે. પોરબંદરમાં પણ લાલો પિક્ચર નિહાળવા થિયેટરમાં ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે સખી મંડળના પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા 200થી વધુ વયોવૃદ્ધોને લાલો પિક્ચર નિહાળવા પોતાના સ્વખર્ચે લઈ ગયા હતા. કૃષ્ણ, હું દક્ષાબેન મકવાણા બોલું છું. હું જે ભાજપ ગ્રુપની છું. ચેતનાબેનનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. ચેતનાબેન અમને લાલો પિક્ચર જોવા લઈ આવ્યા છે. અમને બધાને બહુ જ મજા આવશે અને અમે એને ગઈઢા બુઢાને હોત સાથે લાવ્યા છે. ચેતનાબેનનો આભાર માની છીએ. ગઈઢા બુઢાજી ચાલી નથી શકતા એને ચેતનાબેને બધાને ટિકિટ આપી છે અને ચેતનાબેન લાલો પિક્ચર બતાવે છે બધાને. ખૂબ ખૂબ ચેતનાબેનનો આભાર અને ખૂબ દુઆ દઈએ છે બધાય તે બધાય. અને આ બધું આ ગઈઢા બુઢિયાને બધાને ભેગા લઈને આવ્યા છે, ચેતનાબેને મોકલા છે. આજનો સરસ મજાનો શુભ કાર્યક્રમ ચેતનાબેને પણ આજથી અમારા આશીર્વાદ દઈ છે. ચેતનાબેનને ખૂબ અમારા અંતરના આશીર્વાદ આપી છે. અમને ચેતનાબેન છે ને ફિલ્મ જોવા લઈ આવ્યા છે. પહેલી જ વાર અમે જોવા આવ્યા છે. અમને બહુ જ મજા આવશે. અમને જો આટલો લાભ દીધો તો બહુ જ સારું ને. ચેતનાબેને જો અમને આટલો લાભ દીધો, પહેલી વાર આવ્યા તમે ટોકીસ જોયું લખર અમને કંઈ નહોતું, એનો ખૂબ ખૂબ આભાર. આજે તારીખ 24/11/2025ના રોજ ખાપટ વિસ્તારની અંદર આવેલા મેરેડિયમ થિયેટરની અંદર લાલો પિક્ચર લાગેલું છે. એ વૃદ્ધાશ્રમના 25 વૃદ્ધો અને સ્ટાફ લોકો આવ્યા છીએ અને આ બાબત અંગે અમને મેં ચાંદીબેનને જાણ કરી એટલે ચાંદીબેને ચેતનાબેન તિવારીને ભલામણ કરતા એણે બધી ટિકિટની વ્યવસ્થા કરી આપી છે અને બધી અહીંયા અરેન્જમેન્ટ જે છે ગોઠવું છે અને કોઈ પણ વૃદ્ધોને તકલીફ ન પડે એ રીતની વ્યવસ્થા કરી છે. અને સાથોસાથ અમને બધાને અહીંયાથી નાસ્તો પણ આપવામાં આવ્યો છે અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો છે. લંચ અને ટુ એન્ડ થ્રોનું અમને ગોઠવણ કરી આપવામાં આવ્યું છે. અને આ બાબત આ ચેતનાબેનને આ લાલો કૃષ્ણ ભગવાનનું ગીતા સાર પરથી બનેલું પિક્ચર દેખાડવા બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બધા વૃદ્ધો અને સ્ટાફ અને ટ્રસ્ટીઓ એમનો આભાર માનું છું. થેન્ક યુ તિવારીબેન. સાથોસાથ વાસણ ગામ જે છે પોરબંદરના એના પર વૃદ્ધો આવ્યા છે. થેન્ક યુ ફોર એવરીબડી. તો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા. તો જામકંડોળા રોડ પર આવેલ વેરહાઉસના અધિકારી દ્વારા 5 જેટલી મગફળીના ગાડીઓ રિજેક્ટ કરવામાં આવી હતી, ત્યારે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. મારું નામ દિનેશભાઈ વોરા. આખા ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ થઈ ગયા છે, ત્યારે એકમાત્ર ધોરાજીની અંદર આજે આ મગફળીનું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. તેમાં ગ્રેડર એજન્સી છે એમના અધિકારીઓની મનમાનીને કારણે આજે ખરીદીનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. ખેડૂતોનો માલ છે એ જે ખરીદ કર્યા બાદ સારી ક્વોલિટીનો જે માલ છે ખરીદ કરી અને ગોડાઉન સુધી જાય છે, ત્યારે આ ગ્રેડર એજન્સીના અધિકારીઓ વિના કારણે માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો આજે કેન્દ્ર બંધ થવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફથી રવિ પાકના વાવેતરનું કામ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ માલ પહોંચાડવાનું કામ હોય, ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમારી માગણી છે કે ખેડૂતોનો જે સારી ક્વોલિટીનો માલ ખરીદાય અને ગોડાઉન સુધી પહોંચે છે એ માલને રિજેક્ટ કરવામાં ના આવે અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી. હું ધોરાજીનો એક ખેડૂત છું. અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો હોય પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા. અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ, એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા. પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. અમારી સરકારને વિનંતી છે કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે, એનો વજન થઈ ગયો છે, બધું થઈ ગયું. પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ છે. આ રિજેક્ટ થવાનું કારણ શું એ અમને સમજાતું નથી. ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. હવે વેરહાઉસના અધિકારીઓ કે જે કાંઈ હોય કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી. અમારી સરકારને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે એના પૈસા અમને આપી દે એવી અમારી સરકારને વિનંતી છે. ભગવાનભાઈ કાનાભાઈ ખામલા. ભગવાનભાઈ આજે
ખેડૂતો તમારી પર આક્ષેપ કરે નાણાંને લઈ અને આજે ખેડૂત કેન્દ્ર બંધ છે ને તમે રિજેક્ટ કરો, શું કહેશો? અમારે સાહેબ ખેડૂતની હારે કઈ લેવા દેવા નથી, તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કઈ લેવા દેવા નથી. અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી. પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે. કદાચ 4%નું ડેમેજ 8% હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી. અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે કામકાજ. કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે, ખેડૂતો અમારી પર આક્ષેપ કરી રહ્યા કે ખેડૂતોને હેરાન કરવામાં. અરે એ તો ટ્રાન્સપોર્ટરના હિસાબે કદાચ અહીંયા વાહન નહીં પૂગતું હોય તો કદાચ ખરીદ કેન્દ્ર બંધ કર્યું હોય, ત્યાં જગ્યાનો અભાવ હોય. બાકી અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહીં. દેશી ભાષામાં કહીએ તો ટાઢ, તડકો અને વરસાદ જેને કાંઈ અસર ન કરે અને છતાં પણ પૂરી મહેનત કરે તેનું નામ ખેડૂત. હાલ બરડા પંથકના ગામોમાં શિયાળુ પાકની તૈયારીઓ થઈ રહી છે. બરડા પંથકમાં કૂવાઓ અને બોર તેમજ જળ સ્ત્રોતોમાં સારા ચોમાસાને લીધે અને ચોમાસા જેવું માવઠું થવાથી પાણી પુષ્કળ છે, જેથી ખેડૂતોને આશા છે કે જો વાતાવરણ સાનુકૂળ રહેશે તો શિયાળુ પાક સારો થશે અને ઉનાળામાં પણ પાણી હશે તો ઉનાળુ પાક પણ લઈ શકાશે. તેમજ પાણી જો ઘટશે તો સિંચાઈ વિભાગને જાણ કરી વર્તુ 2 ડેમમાંથી 1-2 પાણી છોડવામાં આવશે તો ઉનાળુ પાક પણ લઈ શકાશે અને જે મગફળીમાં નુકસાની થયેલ છે તેમાં શિયાળુ પાક અને ઉનાળુ પાક થવાથી થોડી ઘણી રાહત થશે. મારું નામ રાજુભાઈ કારાવદરા, પોરબંદર તાલુકાના કુણવદર ગામનો ખેડૂત. આ કમોસમી વરસાદને કારણે આ ચોમાસામાં અમારે મગફળીનો પાક 90% જેટલો અમારે ફેલ ગયો છે. કેમનું કારણ કે તમારે એટલે તમામ ખેડૂતોને બરાબર તમામ ખેડૂતોને 90% પાક ફેલ થયો છે. એમનું કારણ છે જ્યારે મગફળી તૈયાર થઈ ગઈ હતી અને અમુક ખેડૂતોએ જ કાઢી હતી, બાકી કાઢવાની તૈયારીમાં હતી, ઓપનર ચાલુ કરવાના હતા અને કમોસમી વરસાદ થયો. વરસાદ એવો થયો કે ચોમાસામાં થાય એવો પૂર હોનારત જેવો વરસાદ થયો, જેને કારણેથી કોઈ મગફળી કાઢેલી હતી એમના મગફળી તણાઈ ગઈ અને જે કાઢવાની હતી એના ઉંડરિયા પડ્યા હતા, ઉંડરિયા તણાઈ ગયા અને પશુનો કૂસો તો ટોટલી 100% ફેલ અને 90% મગફળીનો પાક ફેલ થયેલ છે. એટલે કમોસમી વરસાદને કારણે આ વખતે કુદરતે માર ખેડૂમાંથી આપેલો છે. હવે આ કમોસમી વરસાદને કારણે જે વધુ વરસાદ પડ્યો છે એને હિસાબે અમારે કૂવાના તળ ઊંચાઈમાં છે, તો આ શિયાળુ મોસમ માટે અમુક ખેડૂતોએ ઓરવણા કરી દીધા છે, અમુક ખેડૂતોએ વરસાદના પાણીમાં પણ વાવેતર કરી દીધા છે. ચણાના વાવેતર થઈ ગયેલ છે લગભગ, પછી ઘઉંના વાવેતર થઈ ગયેલ છે. હજી પાછતરું વાવેતર ચાલુ છે, જેવું કે ધાણા, જીરું એમનું. પણ આ વખતે શિયાળુ પાક માટે પણ વાવેતર થોડાક મોડા થયેલ છે. 15 નવેમ્બર પહેલાં વાવી દેવાના હોય, એમને બદલે આ વરસાદને કારણે થોડીક શિયાળુ મોસમમાં પણ અમારે ભીતિ છે, કેમ કે વાવેતર જ લેટ થયેલ છે. એટલે હવે કુદરતના મહેરબાનીથી જો વાતાવરણ સારું રહે તો આ ચોમાસાની સિઝન મગફળીની ગયેલ છે ને એમાં શિયાળામાં ખેડૂતોને થોડુંક સરભર થઈ શકે એમ છે. તેમ છતાં જો હજી પણ વરસાદને પાણીને કારણે વરસાદ પાછતરો થયેલ છે અને પાણીને કારણે અમારે પાણી છે કૂવામાં, જો હજી પણ પાણીની ખેંચ નહીં આવે અને આ વર્તુબેનું એકાદું પાણી કેનાલોમાં છોડવામાં આવશે તો ખેડૂત ઉનાળામાં પણ કંઈક પણ પાક લઈ શકશે. એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે વર્તુ ડેમ જે છે ખાલી કરવાની વાતો સંભળાય છે તે શું છે હકીકતે ખેડૂતને જરાક વાકેફ કરજો અને આ ઉનાળુ પાક લઈ શકે એવું કેનાલમાં 1-2 વખત પાણી છોડાવો એવી તમને પણ ભલામણ છે. પોરબંદર સંચાલિત ખેલ મહાકુંભ 2025ના ભાગરૂપે પોરબંદર ખાતે મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ કેટેગરીમાં 51 ખેલાડીઓ સહભાગી બન્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર સંચાલિત ખેલ મહાકુંભ 2025ના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધાનું ડોક્ટર VR ગોઢાણીયા મહિલા કોલેજ ખીજડી પ્લોટ પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેસ સ્પર્ધા અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન એજ તેમજ 40
40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનોની વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ 25 તથા બહેનો 26 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભિક્ષાવૃત્તિ કરતા 90 વર્ષીય વૃદ્ધાને કરિયાણું લઈ આપવાના બહાને કોર્ટ કમ્પાઉન્ડ પાસે લઈ ગયા બાદ તમે ગાંજો વેચો છો તેમ કહી પૈસા અને ચાંદીના કડા ઝૂંટવી નાસી ગયેલ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તે શખ્સને ઝડપી લઈ જાહેરમાં ઉઠબેસ કરાવી માફી મંગાવી પાઠ ભણાવ્યો હતો. પોરબંદરના નવા કુંભારવાડાના ખાડી કાંઠે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા અમીનાબેન હુસેનભાઈ રાનિયા નામના 90 વર્ષીય વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ રવિવારે બપોરે બંદર રોડ પર આવેલ મહેબૂબ શાહ મસ્જિદ આગળ બેસીને ભિક્ષાવૃત્તિ કરતા હતા. ત્યારે તેઓની પડોશમાં રહેતા મોહમ્મદ ઉર્ફે મામદો નાશીર શાહમદાર કબ્રસ્તાનમાં ગયો હતો. થોડા સમય પછી મોહમ્મદે કબ્રસ્તાનની બહાર આવી અમીનાબેનને હાજી સાહેબ તમને કરિયાણું લઈ આપશે, ચાલો હું તમને તેની પાસે લઈ જાઉં તેમ કહીને જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાસે પગપાળા ચાલતો ગયો હતો અને ત્યાં અમીનાબેનને ઓટલા પર બેસાડ્યા હતા. ત્યારબાદ અચાનક જ પોતે જાણે પોલીસ હોય તેમ અમીનાબેનને તમારી પાસે ગાંજો છે, તમે ગાંજો વેચો છો તેમ કહીને બટવો ઝૂંટી લીધો હતો અને કપડાં અને ખિસ્સા ચેક કરવા લાગ્યો હતો તથા બંને હાથમાં પહેરેલ ચાંદીના કડા કાઢી લીધા હતા અને આ કડાનું બિલ બતાવ તેમ કહીને વૃદ્ધાએ ભિક્ષાવૃત્તિના ભેગા કરેલા આશરે 1500 રૂપિયા કાઢીને લઈ લીધા હતા અને ખાલી પાકીટ ફેંકી દીધું હતું. ત્યાર પછી અમીનાબેન પગપાળા તેની પાછળ ગયા હતા પરંતુ મામદો ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેઓએ ઘરે પહોંચી પુત્રવધુ ગુલશન બાનુને વાત કરી હતી અને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તુરંત મોહમ્મદની ધરપકડ કરી હતી અને તેને બનાવના સ્થળ જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમજ મોહમ્મદ પાસે જાહેરમાં ઉઠબેસ કરાવી માફી પણ મંગાવી હતી. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સામે અગાઉ પણ મારામારી, પ્રોહિબિશન ઉપરાંત કમલાબાગ પોલીસ સ્ટેશન, કુતિયાણા પોલીસ સ્ટેશન, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ચોરીના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં થયેલી મારામારી મામલે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં પૈસાની લેતી દેતી મામલે એક આધેડ પર 3 શખ્સોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરમાં થયેલી મારામારી મામલે સામા પક્ષે કડિયા પ્લોટના શેરી નંબર 1માં રહેતા અરવિંદ ઉર્ફે અજુ રામભાઈ ચૌહાણે ક્રોસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એવું જણાવ્યું છે કે તેના દીકરા શિવમ પાસેથી તેમના જ લતામાં રહેતા હર્ષદ ઉર્ફે નાસ્તો રમેશ મકવાણાએ 15,000 રૂપિયા 3 મહિના પહેલા હાથ ઉછીના લીધા હતા અને રૂપિયાની લેતી દેતી બાબતે હર્ષદ અરવિંદના દીકરા શિવમ સાથે અવારનવાર બોલાચાલી કરતો હતો. શિવમ રૂપિયાની ઉઘરાણી કરતો ત્યારે હર્ષદ અને તેનો ભાઈ મયુર ઉર્ફે મયો અવારનવાર માથાકૂટ અને ઝઘડો કરતા હતા. તારીખ 21/11ના રાત્રે અરવિંદ પાનની દુકાન પાસે ઊભો હતો ત્યારે અરવિંદનો દીકરો શિવમ અને મયુર બંને ગાળાગાળી અને ઝઘડો કરતા હતા. આથી અરવિંદ દોડીને ત્યાં જતા મયુરે તેને ગાળો દીધી હતી અને ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો તથા તીક્ષ્ણ હથિયાર વડે પણ અરવિંદને માર મારતા લોહી નીકળવા લાગ્યા હતા. તે દરમિયાન અરવિંદની પત્ની કમળાબેન પણ આવી ગઈ હતી અને તેણે વચ્ચે પડીને પતિને વધુ મારથી બચાવી 100 નંબર ફોનમાં જાણ કરી પોલીસને બોલાવી હતી. તે દરમિયાન મયુરનો ભાઈ હર્ષદ ઉર્ફે નાસ્તો રમેશ મકવાણા અને તેનો મિત્ર વિજય કેશુ વાઘેલા કે જે રોકડિયા હનુમાન મંદિર નજીક કર્મચારી સોસાયટીમાં રહે છે તે પણ ત્યાં આવ્યા હતા અને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અરવિંદને 108 મારફતે ભાવસીજી હોસ્પિટલે દાખલ કરાવ્યા બાદ ગુનો દાખલ કરાવ્યો છે, જેમાં અરવિંદના દીકરા દીપેશે તેના મિત્ર હર્ષદને 15,000 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જેની ઉઘરાણી બાબતે મારમારીઓનું જણાવી મયુર ઉર્ફે મૈલો રમેશ મકવાણા, હર્ષદ ઉર્ફે નાસ્તો રમેશ મકવાણા અને વિજય કેશુ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે જાહેરમાંથી વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે સંજય કારાભાઈ પરમાર નામના શખ્સને મટકા આંકડાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના જોરીબાગ શેરી નંબર 10 નજીક એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઝુંડાળા જીન પ્રેસમાં રહેતા અનિકેત જેઠાભાઈ મોકરિયા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. તો આ દારૂ આપનાર માધવ જગદીશભાઈ રાયચુરા નામના શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મોઢવાડા ગામ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિંજરાણા ગામની સીમવાડીએ રહેતો મદનલાલ રામભાઈ ભાભર નામના શખ્સને આ દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિરથી જૂના બંદર સુધીના વોકવેનું થશે નિર્માણ. બંદર રોડ પર આવેલ શૌચાલયનું ગંદુ પાણી વોકવે પર જતા મુશ્કેલી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સિલિન્ડર લીકેજ થતા લાગી આગ. એક આધેડ આગથી દાઝી થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. તો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ હોવાથી મુશ્કેલી. વેરહાઉસના અધિકારી દ્વારા મગફળીની ગાડીઓ કરાઈ રિજેક્ટ. પોરબંદરમાં પૈસા ચાંદીના કડા જૂટવી નાસી ગયેલ શખ્સનું રિકન્સ્ટ્રક્શન. પોલીસે શખ્સને ઝડપી લઈ જાહેરમાં ઉઠબેટ કરાવી મંગાવી માફી. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.